મતદાન નીરસ જોવા મળી રહ્યું છે ને એટલા માટે જ TV9 અપીલ કરે છે કે વોટ કરો ગુજરાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। પરંતુ જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ મતદાન ધીમું પડતું જોવા મળ્યું છે। શહેરી વિસ્તારોની વાત કરીએ, ગરમીની અસર ભારે જોવા મળી। ગ્રામીણ વિસ્તારોમાં મતદારોની પાંખી હાજરી જોવા મળી છે। બપોર બાદ મતદાન વધે તેવી શક્યતા છે। સવારથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે મતદાન। રાજ્યમાં ગરમીનો પારો જે પ્રકારે 43 ડિગ્રીને પાર પહોંચ્યો, મહાનગરપાલિકાઓમાં સરેરાશ 35% મતદાન થયું છે, નગરપાલિકાઓમાં 38%, જિલ્લા પંચાયતોમાં 43% અને તાલુકા પંચાયતોમાં 45% મતદાન હાલ નોંધાઈ રહ્યું છે। તો બપોરે 3 વાગ્યાનો આ સમય અને ધમધોકતો તાપ છે। દર વર્ષની જેમ આ વખતે વાત કરવામાં આવે કે જ્યારે ઉનાળામાં મતદાન યોજાય છે ત્યારે આવી જ પરિસ્થિતિ જોવા મળે છે કે જ્યારે જેમ જેમ સૂરજ માથે ચડે છે તેમ તેમ મતદાન હોય તે ધીમે ધીમે ઘટી જાય છે। અને આ જ એ સમય, બપોરે 3 વાગ્યાનો એ સમય કે ગુજરાતના મોટા ભાગના કોઈ પણ પોલિંગ બૂથ આપ જોશો કે ત્યાં આવી જ પરિસ્થિતિને આવા દ્રશ્યો જોવા મળશે કે કોઈ પણ મતદાર આ સમય મતદાન કરવા નહીં આવે ને સ્વાભાવિક વાત છે। એક તરફ સરકાર જ અપીલ કરે છે કે બપોરે 12 થી 4ની વચ્ચે જો કોઈ અર્જન્ટ કામ ન હોય તો ન નીકળવું જોઈએ, કારણ કે ગરમી એટલી વધારે હોય છે અને તેના કારણે જ શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો જે છેલ્લા 2 કલાકનો સમય છે તેની પર આખી ચૂંટણીનો દારોમદાર રહી શકે છે, કારણ કે આ જ 2 કલાકમાં મતદાન વધે તેવી શક્યતા છે। જે પ્રકારે મતદાનના આંકડા હાલ સામે આવ્યા છે, તાલુકા પંચાયતમાં સૌથી વધારે મતદાન કમ્પેરેટિવલી બધા જ મતદાનોમાં જોવા મળ્યું છે। 45%નો એ આંકડો કે જે તાલુકા પંચાયતોમાં હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારે હવે આપ જોઈ શકો છો કે હાલ અમદાવાદની વાત હોય, વડોદરાની વાત હોય, નવસારીની વાત હોય, એ તમામ મહાનગરપાલિકાઓ કે જ્યાં હાલ મતદાન સવારથી જ તેની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે જ્યારે છેલ્લા 3 કલાકનો વારો હોય, છેલ્લા 3 કલાક બાકી હોય ત્યારે તેની પર સીધો જ લોકોની નજર અને ચૂંટણી પંચ પણ તેની પર નજર રાખશે, કારણ કે આ 3 કલાક ખૂબ જ અગત્યના હોય છે। જેમ જેમ ગરમી ઓછી થાય છે, જેમ જેમ સૂરજ આથમે છે, તેમ તેમ ફરી એકવાર મતદારોનો ધસારો એ તમામ મતદાન મથકો પર જોવા મળશે। ફરી એકવાર લાઈનો લાગે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને TV9 પણ એ તમામ મતદારોને, એ તમામ TV9 એ ગુજરાત અને દેશ દુનિયાના વ્યુઅર્સને અપીલ કરે છે કે જો આપ ગુજરાતી છો, ગુજરાતમાં છો અને આપનું વોટર કાર્ડ ગુજરાતનું છે તો અચૂક મતદાન કરો, કારણ કે આ એ સમય છે કે આપની કોઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ એકમાત્ર મતદાનથી